હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સ્ટડીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું મુખ્ય બે ટોપિક વિશે, જેની અંદર સૌપ્રથમ વાત કરીશું LRD 2026ની અંદર કઈ પોસ્ટ લેવાથી નેક્સ્ટ ભરતીની તૈયારી થઈ શકે, એટલે કે આવનાર CC, નેક્સ્ટ PSI અને વગેરે ભરતીની કઈ રીતે તૈયારી થઈ શકે। બીજા નંબરની અંદર વાત કરીશું LRD 2026ની અંદર વિદ્યાર્થીઓ સાથે DV સંબંધિત ચર્ચા, એટલે કે DV ક્યારે આવશે તેના વિશેની નવી અપડેટ વિશે હું તમને આગળની અંદર વિડીયોમાં જણાવીશ, તો તમે અંત સુધી જરૂર વિડીયોની અંદર બન્યા રહો। હવે આપણે સૌપ્રથમ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે LRDની પોસ્ટ મુખ્યત્વે 4 રહેલી છે, જેની અંદર સૌપ્રથમ આપણે વાત કરીએ તો અનઆર્મ્ડ પોલીસ UPC, એટલે કે અનઆર્મ્ડ પોલીસ એટલે કે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એનું મતલબ થાય છે। એ જ રીતે વાત કરીએ APC, એટલે કે આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, જેની અંદર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ આવે છે। જેની અંદર તમે જોઈ શકો UPC અને APCની અંદર તમારે જોવા જઈએ તો સેમ પોસ્ટ રહેલી છે, ફક્ત પેલામાં હથિયારી અને પેલામાં બિન હથિયારી એમ પોલીસ સ્ટેશનની અંદર બંનેની અંદર જોબ કરવાની હોય છે। ત્રીજા નંબરની અંદર આપણે વાત કરીશું એ રીતે કે જેલ કોન્સ્ટેબલ, એટલે કે વાત કરીએ જેલ કોન્સ્ટેબલને આપણે જેલરની પોસ્ટ તરીકે ઓળખીએ, જેની અંદર તમે જોઈ શકો છો આ જોબ એ તમારી જેલની અંદર આવતી હોય છે, જેની અંદર તમારે ખૂબ જ સારી એવી જોબ રહેલી છે। હવે આપણે ચોથા નંબરની વાત કરીએ SRPF, જેને આપણે જોવા જઈએ તો આપણે SRPFને ફૂલ નેમ વાત કરીએ તો સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, તે જોવા જઈએ એક પ્રકારનું પોલીસનું જ એક ડિપાર્ટમેન્ટ રહેલું છે, પરંતુ તેમાં જેલ કોન્સ્ટેબલ અને SRPFની અંદર તમને પોલીસ સ્ટેશનની અંદર વર્ક કરવા મળતું નથી, જ્યારે UPC અને APCની અંદર તમને પોલીસ સ્ટેશનની અંદર કાર્ય કરવા મળે છે। હવે આપણે વાત કરીએ કે આ મુજબ જોવા જઈએ તો તમારે આ ચારમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરવાની હોય તો બધા મોસ્ટલી વિદ્યાર્થી મિત્રો UPC કરતા હોય છે। હવે આપણે વાત કરીએ કઈ પોસ્ટ સિલેક્ટ કરવાથી કઈ વધારે પડતી બીજી જોબ છે, જેના કારણે આવનાર નવી ભરતીની તૈયારી થઈ શકે ના થઈ શકે, જેની અંદર UPC અને APC તમે જોઈ શકો એ ખૂબ જ બીજી જોબ હોય છે, જેના કારણે UPC અને APC એ મુખ્યત્વે દરેક વિદ્યાર્થી મિત્રોની સૌપ્રથમ પસંદ હોય છે, પરંતુ જે વિદ્યાર્થી મિત્રો આગળ તૈયારી કરવા માંગતા હોય તેના માટે આ વર્ક જોબ ખૂબ જ બીજી હોવાના કારણે જોવા જઈએ તો આવનાર સમયની નવી ભરતીઓ વિશે તમે એટલી તૈયારી કરી શકતા નથી। જ્યારે જેલ કોન્સ્ટેબલ અને SRPFની અંદર વિદ્યાર્થી મિત્રો તેની અંદર તમને SRPF અને જેલ સિપાહીની અંદર સારો એવો ટાઈમ મળી શકે છે, એટલે કે તમે નેક્સ્ટ ન્યૂ ભરતીની એક્ઝામની તૈયારી કરવાનો પૂરતો ટાઈમ મળે। જે રીતે વાત કરીએ CC છે આવનાર સમયની અંદર, જે રીતે વાત કરીએ GPSC અને ગ્રુપ A, ગ્રુપ Bની CC, તલાટી છે, ક્લાર્ક છે, રેવન્યુ તલાટી એમ વગેરે કોઈપણ પ્રકારની ભરતીની તૈયારી તમે 100% સારી એવી રીતે કરી શકો છો, કારણ કે તેમાંની અંદર ખૂબ જ સારો એવો ટાઈમ મળી શકે, એટલે કે SRPF અને જેલ સિપાહી 100% તમારા માટે બેસ્ટ ચોઇસ રહી શકે છે જો તમારે નેક્સ્ટ ભરતીની તૈયારી કરવી હોય। એ જ રીતે વાત કરીએ, કારણ કે આ એક નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને હવે જણાવીશ કે આવનાર સમયની અંદર DV વિશે શું અપડેટ આવી છે, તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો LRD 2026નું DVની એલર્ટ, એટલે કે તમે ખૂબ જ ટૂંકા જ સમયગાળાની અંદર આજ રાત્રે અથવા તો 2 થી 3 દિવસની અંદર 100% DV આવવાની શક્યતા રહેલી છે, કારણ કે રીચેકિંગ માટેની જે પ્રોસેસ હતી એ ગઈકાલે પૂર્ણ થઈ ચૂકી છે, જેના આધારે કહી શકીએ કે હવે ભરતી બોર્ડમાં જે રીતે વિદ્યાર્થી મિત્રો અને જે રીતે બધા કોલ કરી રહ્યા છે અને માહિતી મેળવી રહ્યા છે, એના આધારે બી એલર્ટ, એટલે કે ગમે ત્યારે 2 થી 3 દિવસ અથવા તો આજ રાત્રિ સુધીમાં DV આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે, એટલે કે સૌપ્રથમ DVનું કટઓફ આવશે, ત્યારબાદ તરત જ DV લિસ્ટ આવવાની શક્યતાઓ રહેલી છે। મિત્રો એટલા માટે તમે ઓફિશિયલી સાઇટ, એટલે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટની જે ઓફિશિયલી સાઇટ છે ત્યાં જોતા રહો, અને ટૂંક સમયની અંદર ઓફિશિયલી વેબસાઇટ અને બીજા નંબરની અંદર ટેલિગ્રામની અંદર સતત તમે જોયા રહો, ગમે ત્યારે DV લિસ્ટ અથવા DV કટઓફ વિશેનું અપડેટ આવી શકે છે, કારણ કે હવે આજે રાત્રિ અથવા તો 2-3 દિવસની અંદર આવવાની પૂરેપૂરી શક્યતાઓ, કારણ કે તમામ પ્રકારની જે ચેકિંગ માટેની જે ઓમાની પ્રોસેસ હતી તે તમે જોઈ શકો છો સંપૂર્ણપણે 100% પૂર્ણ થઈ ચૂકી છે, એટલે ટૂંક જ સમયની અંદર DV 100% આવવાની શક્યતાઓ રહેલી છે, અને તમે સતત ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની અંદર કોલ કરીને માહિતી મેળવી શકો છો। સો મચ ફ્રેન્ડ્સ, તમે અંત સુધી આપણા વિડીયોની અંદર બન્યા રહ્યા। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં જરૂર જણાવજો। આપણી ચેનલ અત્યારે ગુજરાત સ્ટડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર।